ડીસાના માલગઢ ગામે મારામારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। ડીસાથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે। તો ડીસામાં જમીન બાબતે પરિવારમાં મારામારી થઈ હતી। જોધપુરિયા ધાનીમાં ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। તો ડીસાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માલગઢ ગામે મારામારીનો બનાવ બન્યો હતો। જમીન બાબતે પરિવારમાં મારામારી થઈ હતી। જોધપુરિયા ધાનીમાં ભાઈઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી। તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા બે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ડીસા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારે ડીસા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જમીન બાબતે પરિવારમાં મારામારી થઈ ગઈ હતી। જોધપુરિયામાં ધાનીમાં ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। આ મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। આ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, તેમજ આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો ડીસાના માલગઢનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં માલગઢ ગામે મારામારીની ઘટના બની છે।